ચલો ગુડ મોર્નિંગ. જોયું આપણે ચેપ્ટરમાં તો ગવર્મેન્ટના કોર્સ મુજબ નીકળી ગયું છે. 11મું ચેપ્ટર આપણે ભણ્યા હતા સંસાધન. 12મું અને 13મું થોડું રિલેટેડ હતું એટલે 12મું ચેપ્ટર ગવર્મેન્ટે કાઢી નાખ્યું. એમાં બધી ખનિજ સંસાધન ભણવાની હતી, ખનિજો વિશે. અતિ મહત્વપૂર્ણ જે 7 ખનિજ છે એ ખનિજો વિશે આપણે ભણવાનું હતું. અને શોર્ટમાં થોડા ઉદ્યોગો વિશે ભણવાનું, પણ એને રિલેટેડ હતું એટલે 12મું ચેપ્ટર કાઢી નાખ્યું છે. તો આપણે 13મા ચેપ્ટરમાં જોડે થોડું ઘણું 12મા ચેપ્ટરમાં આવતું હોય ભણતા જઈશું, બરાબર? એટલે આપણને ખ્યાલ આવે. તો આપણે ચેપ્ટર 13 ઉત્પાદન ઉદ્યોગ વિશે ભણવાનું છે. ઉત્પાદન ઉદ્યોગ પાઠ થોડો લાંબો છે, બહુ બધું યાદ રાખવું પડે એવું છે. બહુ જૂની વિગત આપેલી છે, એક પ્રકારની માહિતી જ છે. ટોટલી હેતુલક્ષી પ્રશ્નો બહુ બધા નીકળે છે. નકશામાં પણ 1 માર્ક્સનું પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખી વિવિધ પ્રવૃત્તિઓ તમારી બંધ કરી અને ધ્યાન આપજો તો યાદ રહેશે, નહીં યાદ નહીં રહે. બરાબર? તો શરૂ કરીએ આપણે. એની પ્રસ્તાવના પહેલાં જોઈ લઈએ. તો મિત્રો, ઉત્પાદન ઉદ્યોગમાં સૌપ્રથમ તો ઉદ્યોગનો અર્થ ભણવાનો છે. ઉદ્યોગ કોને કહેવાય? સ્વાભાવિક છે કે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી વપરાશ યોગ્ય વસ્તુ જ્યાં પણ બનતી હોય એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. કારખાનું કે જ્યાં રો મટીરિયલ મતલબ કાચા માલમાંથી વાપરી શકાય એવો માલ તૈયાર થતો હોય એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. તો ભારત દેશનો ઉદ્યોગ તમે 9મા ધોરણમાં પણ ભણ્યા જ છો, જોકે પહેલેથી ભણતા જ આવો છો. અતિ પ્રાચીન સમયથી ભારત દેશ ઉદ્યોગોની બાબતમાં ખૂબ આગળ હતો. ધીમે ધીમે બધી વિદેશી પ્રજાઓ આવી, ભારત દેશ ઉદ્યોગોની બાબતમાં પાયમાલ થતો ગયો. ખાસ અંગ્રેજો આવ્યા પછી ભારત દેશના ઉદ્યોગો પર એની માઠી અસર પડી. અંગ્રેજોની જે કૂટનીતિ હતી જેના કારણે ભારત દેશનો ગૃહ ઉદ્યોગ પડી ગયો. એક સમય હતો કે ભારત દેશના ઉદ્યોગમાં બનતી નવી ચીજ વસ્તુઓની ખાસ યુરોપના દેશોમાં માંગ હતી. એમ ભારત દેશ અતિ સમૃદ્ધ બનતો જતો. પણ અંગ્રેજોના આગમનથી ભારત દેશના ઉદ્યોગની ખબર તોડી નાખી. તો એના વિશે આપણે થોડું ભણવાનું છે. પછી ઉદ્યોગનું મહત્ત્વ ભણવાનું છે. ઉદ્યોગનું શું મહત્ત્વ હોઈ શકે? ઉદ્યોગનું બહુ બધું મહત્ત્વ છે દેશના આર્થિક વિકાસમાં. કેમ કે કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ કે જે તે દેશના ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. આજે તમે દુનિયાનો કોઈ પણ દેશ જુઓ કે જે સમૃદ્ધ છે, એ બધા અતિ સમૃદ્ધ દેશ ત્યારે જ બન્યા છે જ્યારે એ બધા દેશ ઔદ્યોગિક વિકાસ સારા એવા પ્રમાણમાં થયો છે. એટલે આમ ઉદ્યોગોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. ઉદ્યોગોના મહત્ત્વ પછી આપણે ભણવું છે. ભારત દેશમાં સમયાંતરે જે કારખાનાઓની શરૂઆત થઈ અને એ કારખાનાઓમાં જે માલ તૈયાર થતો, પણ જેવા કારખાનાઓ સ્થપાયા અંગ્રેજોની કૂટનીતિને કારણે, ઢગલાવાળો રાજ કરોની નીતિ, શોષણખોર નીતિ વગેરેને કારણે ખાસ ઔદ્યોગિક સફળતા આપણને મળી શકી નહીં.
એમાં ખાસ થોડી સાલ ભણવાની છે, હેતુલક્ષી પ્રશ્નો માટે છે. પછી આપણે ભણવાનું છે ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોના વર્ગીકરણમાં પણ ખાસ ઉદ્યોગોનું વર્ગીકરણ કેવી રીતે કરાય છે, તો માનવ શ્રમ, કાચો માલ, માલિકી એમ ત્રણેયને આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જે ભણવું છે એમાં કૃષિ આધારિત ઉદ્યોગ ભણવાના છે. કૃષિ આધારિત ઉદ્યોગોમાં આપણે પહેલું ભણવાનું છે ખાસ કાપડ ઉદ્યોગ. તો એ કાપડ ઉદ્યોગમાં મેઇન કાપડ ઉદ્યોગ હોય ભારત દેશનો તો એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ ભણશું. ઊની કાપડ ઉદ્યોગ છે, શણ કાપડ ઉદ્યોગ છે, રેશમી કાપડ ઉદ્યોગ છે. આ બધા કાપડ ઉદ્યોગ વિશે ભણશું. ત્યાર પછી કૃષિ આધારિત ઉદ્યોગમાં બીજા નંબરે જો કોઈ સ્થાન આવતું હોય તો એ છે શણ ઉદ્યોગ. પછી ખાંડ ઉદ્યોગ છે, પછી કાપડ ઉદ્યોગ છે, કાગળ ઉદ્યોગ છે, રબર ઉદ્યોગ છે. બધા ઉદ્યોગ ખેતી આધારિત ઉદ્યોગ છે, જેનો કાચો માલ ખેતીમાંથી મળે છે. પછી આપણે ભણવાના છે ખનિજ આધારિત ઉદ્યોગો. એ બધા ખનિજ આધારિત ઉદ્યોગોમાં જેનો માલ કાચો માલ ખનિજ હોય એવા ખનિજ આધારિત ઉદ્યોગ વિશેમાં ખાસ આપણે ભણવાનું છે લોખંડ પોલાદ ઉદ્યોગ. લોખંડ પોલાદ ઉદ્યોગ 12મા પાઠમાં થોડું આવી ગયું, થોડું આમાં ભણવાનું છે એટલે આપણે ટેક્સ્ટમાં ભણી લઈશું. એવું લાગે તો તમારે ટેક્સ્ટબુકમાં પણ જોઈ લેવું. લોખંડ પોલાદ ઉદ્યોગના બંને ટોપિક સરખાવી દેવાના લેસન કરવા જ્યારે બેસો ત્યારે. એટલે એમાં લોખંડ પોલાદ ઉદ્યોગ છે, તાંબુ ગાળણ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. એમાં છેલ્લે પછી પરિવહનના ઉદ્યોગમાં પણ ભણવાનું છે, જેમાં રેલવે ઉદ્યોગ છે, સડક વાહન છે, રોડ રસ્તા. આ બધા ઉદ્યોગો વિશે ભણવાનું છે. અને છેલ્લે આ બધું થવાથી પર્યાવરણ જોખમાય છે. ઔદ્યોગિક પ્રદૂષણનો એક ટોપિક પણ ભણવાનો છે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો ભણી અને ચેપ્ટર આપણે પૂર્ણ કરીશું. તો મિત્રો આપણે આટલા મુદ્દાઓ આ ચેપ્ટરની અંદર ભણવાના છે. શરૂઆત કરીશું ઉદ્યોગનો અર્થ. તો મિત્રો મનુષ્ય દ્વારા પોતાની આવડત, બુદ્ધિશક્તિ, ચાતુર્ય વગેરે થકી માનવી કુદરતી સંસાધનોને ઉપયોગમાં લઈને વાપરવા યોગ્ય ચીજ વસ્તુઓ બનાવે છે, જેને ઉદ્યોગ કહેવામાં આવે છે. ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરતા જાઓ. ઉદ્યોગની વ્યાખ્યા આપેલી છે. ટૂંકમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી માનવી બુદ્ધિ ચાતુર્યથી, આવડતથી વાપરવા યોગ્ય વસ્તુ બનાવે, જેને ઉદ્યોગ કહેવામાં આવે છે. આવો ઉદ્યોગ ભારત દેશમાં ઉદ્યોગોની પરંપરા આમ તો બહુ પ્રાચીન છે. આમ છતાં પણ આવા ઉદ્યોગની પરંપરા ભારત દેશમાં સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. જે આપણે ભણ્યા ને સિંધુ ખીણની સંસ્કૃતિ, એમાં આપણે ત્રીજા પાઠમાં નગર ભણ્યા હતા. મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા, આ બધા જે નગર ભણ્યા ને એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે આવા ઉદ્યોગની પરંપરા ભારત દેશમાં સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. તો એમસીક્યુનો પ્રશ્ન છે
કે 18મી સદી સુધી આના બે ત્રણ ઉદાહરણ છે. સિંધુ ખીણની સભ્યતાથી ભારત દેશમાં ઉદ્યોગોની પરંપરા છે એ ક્યાં સુધી રહી, કેવી રીતે હતી. 18મી સદી સુધી ભારત દેશમાં વાહનો બનાવવાનો ઉદ્યોગ ધમધમતો. જહાજ, વાહન આ બધું ભારત દેશમાં બન્યું, કારણ કે એ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો માત્ર જળમાર્ગ મારફતે જ થતો, જેમાં જહાજ સ્ટીમરોની જરૂર પડતી. 18મી સદી સુધી ભારત દેશમાં જહાજ વહાણ બનાવવાનો ઉદ્યોગ ધમધમતો. પછીથી અંગ્રેજો આવ્યા, આધુનિક પદ્ધતિઓ શરૂ થઈ અને આપણો ઉદ્યોગ ધીમે ધીમે બંધ થવા લાગ્યો. ત્યાર પછી ભારત દેશમાં આ તો એક ઉદાહરણ છે વહાણ બાંધવાનો ઉદ્યોગ, પણ લગભગ ઉદ્યોગો ભારત દેશમાં હતા, જેમાં ખાસ કરીને હસ્તકલા, કારીગરી અને ગૃહ ઉદ્યોગમાં તો ભારત દેશ સમગ્ર વિશ્વમાં આગળ પડતું સ્થાન ધરાવતો હતો. સમગ્ર વિશ્વમાં કલા કારીગરીની બાબતમાં ભારત દેશ સાથે એક પણ દેશ ના આવતો. ગૃહ ઉદ્યોગની બાબતમાં પણ પછી ધીમે ધીમે ભારત દેશમાં 18મી સદી બાદ અંગ્રેજો સર્વોપરી બનતા ગયા. એમ ભારત દેશનો કાપડ ઉદ્યોગ, હસ્તકલા કારીગરી આ બધા ઉદ્યોગો ધીમે ધીમે બંધ થતા ગયા. ત્યાર પછી યુરોપની અંદર 18મી સદીમાં 18મી સદીની અંદર યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ સૌ પ્રથમ વિશ્વમાં યુરોપ ખંડમાં થઈ અને દેશ છે ઇંગ્લેન્ડ. કાપડ ઉદ્યોગ ભારત દેશ બહુ બધો આખા વિશ્વમાં ભારત દેશ સાથે કાપડ ઉદ્યોગનું કોઈ ના, કારણ કે એનો કાચો માલ કપાસ અને એ કપાસની ખેતી ભારત દેશના ખેડૂતો કરે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, સમય પરિવર્તન આવ્યું. યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ પણ ખાસ કાપડના ક્ષેત્રે અને ઇંગ્લેન્ડમાં. એટલે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જતા અને ત્યાં તૈયાર થયેલો માલ ભારત દેશના લોકોને ખૂબ ઊંચી કિંમતે વેચતા. આમ કહેવાથી ભારત દેશના જે કાપડ ઉદ્યોગના ગૃહ ઉદ્યોગ હતા એ પડી ગયા. તમે ઇતિહાસમાં 9મા ધોરણમાં ભણેલા હશો કે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ ભારત દેશને બહુ મોટો ફટકો પડ્યો. કાચો માલ અહીંયાથી જતો, તૈયાર થયેલો માલ ત્યાંથી આવતો અને એ જ માલ ભારત દેશના લોકોને ઊંચી કિંમતે ખરીદવાની ફરજ પાડતા. એટલે આમ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ ભારત દેશનો જે કાપડ ઉદ્યોગ હતો એ ધીમે ધીમે મંદ પડ્યો. હવે આપણે ઉદ્યોગોનું મહત્વ ભણવું છે. તો ઉદ્યોગોનું મહત્વ શું હોય? તમને ખ્યાલ જ છે કે આજે વિશ્વમાં એક દેશ સમૃદ્ધ છે જે દેશ ઔદ્યોગિક વિકાસમાં આગળ છે. તો ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ અસંભવ બની જાય. કોઈ પણ દેશે આર્થિક વિકાસ કરવો હોય તો ફરજિયાતપણે એ દેશની અંદર ઔદ્યોગિક વિકાસ સારા એવા પ્રમાણમાં થવો જોઈએ. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ કરવો એ ખૂબ અસંભવ, અશક્ય છે. માટે તો આજે દુનિયાના એ જ દેશો સમૃદ્ધ છે જે દેશનો ઔદ્યોગિક વિકાસ ચરમસીમાએ છે. એના ઉદાહરણ છે કે કયા કયા દેશો આજે વિશ્વમાં આર્થિક વિકાસ કરીને ઔદ્યોગિક વિકાસ કરીને આર્થિક વિકાસમાં આગેકૂચ કરી રહ્યા છે. ક્યારેક એક માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા દેશોએ ઔદ્યોગિક વિકાસ કરીને પોતાના દેશનો આર્થિક વિકાસ કરેલો છે? તો જવાબ આવશે અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા. આજે આ 3-4 જે દેશ છે વિશ્વમાં સૌથી આગળ પડતા દેશ છે ઔદ્યોગિક વિકાસની બાબતમાં. અમેરિકા
અમેરિકા એ આખા વિશ્વમાં શસ્ત્રોના ઉત્પાદનમાં ખૂબ આગળ પડતું સ્થાન ધરાવે છે. એવી રીતે રશિયા છે, તો રશિયા પણ ટેકનોલોજી અને શસ્ત્રોની બાબતમાં આગળ છે. જાપાન એ ટેકનોલોજીની બાબતમાં આજે ખૂબ આગળ નીકળી ગયું છે. એવી જ રીતે દક્ષિણ કોરિયા છે એ ઇલેક્ટ્રોનિક બાબતમાં, જાપાન પણ ઇલેક્ટ્રોનિક બાબતમાં આગળ પડતા રાષ્ટ્રો છે. આજે ત્યાં બધી ચીજ વસ્તુ દુનિયાના ખૂણે ખૂણે વેચાય છે, જેની સીધી આવક આ બધા દેશોમાં થાય છે. અને બધા દેશની રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, એમ એ દેશના લોકો સુખાકારીમાં પણ વધારો થાય છે. એટલે આમ ઉદ્યોગોનું ખૂબ મહત્વ છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ એ શક્ય જ નથી. એટલે ભારત દેશ પણ એક સમયે ઔદ્યોગિક બાબતમાં આગળ પડતું સ્થાન ધરાવતો હતો, ત્યારે ભારત દેશ પણ સમૃદ્ધ હતો. પણ ધીમે સમય પરિવર્તન થતાં ભારત દેશમાં ઉદ્યોગો પડી માંગતા દેશની સમૃદ્ધિ પણ પડી ગઈ. અંગ્રેજોની જો હુકમને કારણે ભારત દેશનો કાપડ ઉદ્યોગ પડી ગયો. કાપડ ઉદ્યોગની બાબતમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ એક સમયે ખૂબ આગળ પડતું સ્થાન ધરાવતું હતું. ભારતમાં બનતું કાપડ દુનિયાના દેશોમાં વેચાતું. તો એવી રીતે ભારત દેશ હાલમાં પણ ભારત દેશમાં જે રાષ્ટ્રીય ઉત્પાદન થઈ રહ્યું છે એમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો આજે પણ 29% જેટલો છે. એટલે ઉદ્યોગોની બાબતમાં આજે પણ ભારત દેશ એટલું જ આગળ છે, પણ ટેકનોલોજીની બાબતમાં થોડો દેશ પાછળ છે. એટલે જોઈએ એવો આપણે આર્થિક વિકાસ કરી શકતા નથી. એટલે આમ ઉદ્યોગોનું ખૂબ મહત્વ રહેલું છે. MCQનો એક પ્રશ્ન અહીં આવ્યો કે સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો કેટલા ટકા છે? તો જવાબ આવશે 29%. 29% ફાળો આજે પણ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો છે. હવે આપણે જે ટોપિક ભણવાનો છે એ આખો પેરેગ્રાફ MCQ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ છે. અને એમાં તમારે વર્ષ યાદ રાખવા પડશે. સાલ યાદ રાખવાની છે. આપણે એ ભણવાનું છે કે અંગ્રેજોના સમયમાં ભારત દેશના જે ઉદ્યોગો હતા એ ધીમે ધીમે કેમ પડી ભાગ્યા, અને અમુક ઉદ્યોગો પછીથી 20મી સદીની શરૂઆતથી સફળ બનતા ગયા અને આજે ધીમે ધીમે દેશ ઔદ્યોગિક વિકાસ હાંસલ કરી રહ્યો છે. તો મિત્રો સૌ પ્રથમ ઈસવીસન 1853માં બીજું શું થયું? તો 1853માં ભારત દેશની અંદર રેલવેની શરૂઆત થઈ. મુંબઈ અને થાણાની વચ્ચે. તો એ 1853માં ચારકોલ આધારિત, મતલબ કાર્બન કોલસા આધારિત કોલસો એ પણ સંચાલન શક્તિનું માધ્યમ છે. એટલે સૌપ્રથમ ભારતમાં 1853માં ચારકોલ આધારિત પહેલી વખત લોહ ગાળણનો ઉદ્યોગ સ્થપાયો. લોહ ગાળણ મતલબ લોખંડ જે કાચી ધાતુ પૃથ્વીના મીઠાણમાંથી મળી આવે એને ખૂબ ઝડપમાં ગરમ કરીને એમાંથી વપરાશમાં આવે એવું લોખંડ બનાવવામાં આવે. તો ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઉદ્યોગ ક્યારે શરૂ થયો? જવાબ આવશે 1853. એવી રીતે સમય જતાં આમાં બહુ સફળતા મળી નહીં અને ઉદ્યોગ બંધ પડ્યો.
ફરીથી પાછો બીજો પ્રયત્ન શરૂ થયો, એમાં સફળતા મળી ગઈ. એ ઉદ્યોગ હતો કાપડ ઉદ્યોગ. કાપડ ઉદ્યોગમાં સફળતા મળી 1854. 1854 ની અંદર મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત સુતરાઉ કાપડ ઉદ્યોગની મિલ સ્થપાઈ મુંબઈ ખાતે. પહેલી સુતરાઉ કાપડની મિલ ભારત દેશમાં ક્યારે અને કયા રાજ્ય તો શહેરમાં 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ પહેલીવાર મહારાષ્ટ્રના મુંબઈ ખાતે સ્થપાયો. આમાં હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ તમારે યાદ રાખવાનું છે કે મુંબઈ ખાતે 1854માં પહેલીવાર સુતરાઉ કાપડ ઉદ્યોગ સ્થપાયો. એમાં આપણને સફળતા પણ મળી. ત્યાર પછીના વર્ષે 1855માં કોલકાતા મતલબ પશ્ચિમ બંગાળમાં રીસરા નજીક પહેલું શણનું કારખાનું સ્થપાયું. કૃષિ આધારિત ઉદ્યોગ છે. આજે પણ શણની સૌથી વધુ ખેતી અને સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ કરે છે. એટલે 1855માં કોલકાતા નજીક એવું રીસરા નામનું સ્થળ છે. પશ્ચિમ બંગાળમાં રીસરા ખાતે કોલકાતાની નજીક પહેલું શણનું કારખાનું ક્યારે સ્થપાયું? 1855માં. એવી રીતે 1874માં કુલટી ખાતે, કુલટી પણ પશ્ચિમ બંગાળમાં આવેલું સ્થળ છે. કુલટી 1874માં કુલટી ખાતે આ જે સમય જતાં બંધ પડી ગયું કારખાનું. હવે એમાં બીજો પ્રયત્ન થયો. 1874માં પશ્ચિમ બંગાળના કુલટી ખાતે કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થપાયું, જે લોખંડ શુદ્ધિકરણ થાય. એટલે કાચું લોખંડ બનાવવાનું કારખાનું પ્રથમ વખત કુલટીમાં 1874માં શરૂ થયું, પણ થોડા વર્ષો પછી એ કારખાનું બંધ થઈ ગયું. એમાં પણ સફળતા મળી નહીં. ફરી પાછું એને ફરીથી ઈસવીસન 1881માં શરૂ કરવામાં આવ્યું. 74માં સ્થપાણું, 2-4 વર્ષ પછી બંધ કર્યું. ફરી પાછું 1881માં શરૂ કર્યું. અને આમ થતાં ધીમે ધીમે 20મી સદીની શરૂઆતમાં સફળતા મળી, જેમાં ઔદ્યોગિકની અંદર આધુનિક ઉદ્યોગની શરૂઆત થઈ અને જમશેદજી તાતાએ કરી. જમશેદપુરમાં, ઝારખંડમાં આવેલું બિહાર હતું, એટલે ઝારખંડમાં જમશેદપુર ખાતે તાતાએ મતલબ જમશેદજી તાતાએ લોખંડ પોલાદ ઉદ્યોગની કંપની સ્થાપી, જેમાં સફળતા મળી. 1911માં એમને પહેલું લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું મતલબ આધુનિક ભઠ્ઠીની શરૂઆત કરી. એટલે આ બધા ક્રમશઃ જે સાલ છે, વર્ષ, એ તમારે યાદ રાખવાના છે હેતુલક્ષી પ્રશ્નો માટે. ક્રમમાં યાદ રાખવાના છે. 1853, 1854, 1855, 1874, 1881, 1907 અને 1911. 1911 ટેક્સ્ટ બુકમાં આપણને નથી 12મા પાઠમાં આવેલું હતું. આધુનિક લોખંડ પોલાદ ઉદ્યોગની પ્રથમ ભઠ્ઠી 1911માં શરૂ થઈ હતી. એ પણ જમશેદપુરમાં જ આપણે જોડે યાદ રાખીએ. એટલે આ પ્રમાણે તમારે ક્રમમાં સાલ યાદ રાખવાની રહેશે. અને એ વર્ષમાં શેનું કારખાનું કયા સ્થળે સ્થપાયું એ પણ તમારે યાદ રાખવાનું છે. કે આખો જે પેરેગ્રાફ હતો એ હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ હતો, એ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, ત્યાર પછીનો ટોપિક આપણે ભણી લઈએ હવે ઉદ્યોગોનું
વર્ગીકરણ આપણે ભણી લઈએ. ઉદ્યોગોનું વર્ગીકરણ પછી આપણા પાઠની શરૂઆત થશે. આ એક પ્રસ્તાવના સ્વરૂપ હતું, હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપ હતું. ઉદ્યોગોનું વર્ગીકરણ ભણી લઈએ પછી આપણે પહેલો ઉદ્યોગ આ પાઠનું શરૂ કરવાનો છે, એ છે કૃષિ આધારિત ઉદ્યોગ. પછી બધા આપણે કૃષિ આધારિત ઉદ્યોગ વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં ભણી લઈએ ઉદ્યોગોનું વર્ગીકરણ. આ પણ ખાસ હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ ઉપયોગી છે. ક્યારેક 2 માર્ક્સમાં પણ પૂછાય છે, તો બહુ શોર્ટમાં આપણે યાદ રાખવાનું છે. ને તો ઉદ્યોગોનું વર્ગીકરણ આમ તો માનવ શ્રમ, માલિકી અને કાચા માલના સ્ત્રોતને આધારે કરવામાં આવે છે. ઉદ્યોગોને જુદી જુદી રીતે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે. એક તો માનવ શ્રમને આધારે, માલિકીને આધારે અને કાચા માલના સ્ત્રોતને આધારે. એમાં આપણે પહેલું ભણશું માનવ શ્રમને આધારે ઉદ્યોગોને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. માનવ શ્રમ મતલબ શ્રમિકો, કામદારો. તો એમાં પાછું શ્રમિકોને આધારે ઉદ્યોગોને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે. એક છે નાના પાયા પરના ઉદ્યોગ અને બીજું છે મોટા પાયા પરના ઉદ્યોગ. ટેક્સ્ટ બુકમાં જે પેરેગ્રાફ આપેલો છે, પણ એ પેરેગ્રાફ છે એટલે તમારે આ પ્રમાણે તમે યાદ રાખશો તો યાદ રહી જશે ઝડપથી. આ રીતે વર્ગીકરણ કરી નાખો. બોર્ડમાં દેખાય જ છે. આ પ્રમાણે તમે ફેરબુકમાં લખવાનો આગ્રહ રાખજો. આ પ્રશ્ન આપણે આજે ફેરબુકમાં આપવાનો છે, બરાબર? પણ આ પ્રમાણે લખજો ખાસ. એક જ પ્રશ્ન આપવાનો છે. આમ તો એક પ્રશ્ન માટે આજે નથી આપવું, આવતીકાલે આપણું લેક્ચર છે જ તે, એટલે આ પ્રશ્ન આપણે આવતીકાલે ભેગો આપી દઈશું. ઓકે? એટલે આજે આ એક પ્રશ્ન છે, 2 મિનિટનો પ્રશ્ન છે, એટલે એક પ્રશ્ન માટે થઈને આજે આપણે હોમવર્ક નહીં આપી. ઓકે? આગળનું આપવાની જરૂર નથી, હેતુલક્ષી પ્રશ્નો છે એટલે, પણ આપણે કાલે આપશું. ઓકે? તો પણ આ પ્રમાણે લખજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ પ્રમાણે તમારે ફેરબુકની અંદર લખવાનું રહેશે. સળગ આપેલું છે ટેક્સ્ટ બુકમાં, એ પ્રમાણે લખશો તો યાદ નહીં રહે ઝડપથી. એટલે આ પ્રમાણે લખજો, બરાબર? ઉદ્યોગોનું વર્ગીકરણ એમાં આપણે શ્રમિકોના આધારે ભણી લઈએ. પહેલું શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના ઉદ્યોગ, મોટા પાયા પરના ઉદ્યોગ, આ પ્રમાણે 3 ભાગ પાડી દેવાના. પહેલું લખવાનું શ્રમિકોને આધારે, થોડું દૂર લખવાનું માલિકીને આધારે, એનાથી થોડું દૂર લખવાનું કાચા માલના સ્ત્રોતને આધારે. મારે જગ્યા ઓછી હતી મેં એ પ્રમાણે લખ્યું છે, બરાબર? પછી આ રીતે હેરા કરી લખવાનું શ્રમિકોને આધારે 2 વિભાગ છે, નાના પાયા પર અને મોટા પાયા પર. પછી એની નીચે લખવાનું કે નાના પાયા પરના ઉદ્યોગની એક વ્યાખ્યા અને એનું ઉદાહરણ, મોટા પાયા પરના ઉદ્યોગોમાં એની એક વ્યાખ્યા અને એનું ઉદાહરણ. ઓકે? તો નાના પાયા પરના ઉદ્યોગ કોને કહેવાય? તો કે જે ઉદ્યોગોની અંદર એની માલિકી સ્વતંત્ર હોય, સંચાલન પોતે કરતો હોય, માલિકી સ્વતંત્ર હોય, એવા બધા ઉદ્યોગ છે એ નાના પાયા પરના ઉદ્યોગ કહેવાય. મતલબ એમાં ઓછી રોજગારી મળતી હોય. એટલે જે ઉદ્યોગોની માલિકી સ્વતંત્ર હોય એવા ઉદ્યોગની અંદર ઓછી રોજગારી મળતી હોય, જેને નાના પાયા પરના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ છે, ખાંડ બનાવવાનો જે ઉદ્યોગ છે, ગોળ બનાવવાનો ઉદ્યોગ છે, એ બધા ઉદ્યોગોને નાના પાયા પરના ઉદ્યોગ કહેવાય. પણ શ્રમિકોને આધારે શું કામ કીધું? કારણ કે નાના પાયા પરના ઉદ્યોગની અંદર રોજગારી ઓછા લોકોને અપાતી હોય. હવે એનું બીજું ઓપોઝિટ છે, મોટા પાયા પરના ઉદ્યોગ. તો મોટા પાયા પરના ઉદ્યોગમાં આનાથી વિરુદ્ધમાં જવાનું કે મોટા પાયા પરના ઉદ્યોગ જે છે એ ઉદ્યોગો વધુ રોજગારી આપતા હોય. વધારે રોજગારી જે ઉદ્યોગો આપતા હોય એવા બધા ઉદ્યોગો મોટા પાયા પરના ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ
મોટો ઉદ્યોગ ગણાય છે. દેશના ઔદ્યોગિક વિકાસમાં મતલબ ઔદ્યોગિક ઉત્પાદનની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ પ્રમુખ સ્થાને છે. મોટા પાયા પરનો ઉદ્યોગ છે. એવી રીતે આપણા ગુજરાતમાં રિલાયન્સ કંપની છે જામનગર, વધુ લોકોને રોજગારી આપે છે. તે મોટા પાયા પરનો ઉદ્યોગ છે. એટલે વધુ રોજગારી મળતી બધા મોટા પાયા પરના કહેવાય. ઉદાહરણ ગમે તે આવી શકે. ઓછી રોજગારી માલિકી સ્વતંત્રતા હોય, નાના પાયા પરના ઉદ્યોગ. એવી રીતે બીજા નંબર આવશે માલિકીને આધારે. તો માલિકીને આધારે ઉદ્યોગોને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે. એ ખાલી નામ જ લખવાના છે. માલિકીને આધારે ખાનગી મતલબ જેની જે ઉદ્યોગ પર માલિકી સ્વતંત્ર હોય એ ખાનગી કહેવાય. જાહેર તો આ બધા એવા ઉદ્યોગ છે કે જેની માલિકી સરકારની હોય. દાખલા તરીકે રેલવે, પછી શસ્ત્રોનું ઉત્પાદન કરતા કારખાના હોય. આ બધાની માલિકી કેવી છે? જાહેર કહેવાય, સરકારની માલિકી છે. ત્રીજું છે સંયુક્ત, આને કહેવાય કોઓપરેટિવ. એટલે કોઈ વ્યક્તિગત અને સરકાર બંનેનું સંયુક્ત સાહસ હોય એવા સંયુક્ત ઉદ્યોગ કહેવાય. આમાં બધી બેંકો આવી જાય. હવે તો લગભગ ઉદ્યોગ એવા થઈ ગયા 3 ઉદ્યોગોને બાદ કરતા કે જે બધા ખાનગી પણ છે અને સંયુક્ત પણ છે. એમાં એક છે રેલવે. એ ટોટલી ગવર્મેન્ટ છે, તેને જાહેર કહેવાય. પછી શસ્ત્રોનું ઉત્પાદન કરતા કારખાના છે, એ ટોટલી ગવર્મેન્ટની માલિકી છે, એટલે એને જાહેર કહેવાય. અને ત્રીજું છે સંરક્ષણ. આર્મી, નેવી અને એરફોર્સ, આ 3 સંરક્ષણ દળ છે. એ પણ ટોટલી એનું સંચાલન ગવર્મેન્ટ કરે છે, એટલે એને જાહેર કહેવાય. પછી સંયુક્ત, તો દાખલા તરીકે ખાતર બનાવતા કારખાના તમે જુઓ, રાસાયણિક ખાતરના કારખાના જુઓ, એમાં કોઓપરેટિવ લખેલું હશે. મતલબ સંયુક્ત, ખાનગી માલિકી પણ હોય, સરકારની પણ માલિકી હોય, એટલે એને સંયુક્ત કહેવાય. અને ચોથું છે સહકારી જૂથ. લોકોના સાથ સહકારથી જે ચાલતું એકમ હોય એને કહેવાય સહકારી જૂથ, સહકારી મંડળી. દાખલા તરીકે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવું લખેલું હોય તમે જોજો. ખેત ઉત્પાદક, એમાં ખાસ બધે સહકારી લોકોના સાથ સહકારથી ચાલતું એકમ. એટલે આમ માલિકીને આધારે ઉદ્યોગોને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ રીતે તમારે માલિકીની હેઠળ આ 4 લખી નાખવાનું. માનવ શ્રમની હેઠળ શ્રમિકોને આધારે 2 ભાગ, એની નીચે ઉદાહરણ. ત્રીજું વધુ કાચા માલના સ્ત્રોતને આધારે. તો કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ બધા MCQના પણ પ્રશ્નો છે કે કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોને ખાલી જગ્યા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો જવાબ આવશે 2. તો એ 2 કયા? તો કે પહેલું છે કૃષિ આધારિત ઉદ્યોગ, બીજું છે ખનિજ આધારિત ઉદ્યોગ. હવે આના ઉદાહરણ તમારે લખવા હોય તો લખી નાખજો. કૃષિ આધારિત ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, રબર ઉદ્યોગ. આ બધા કૃષિ આધારિત ઉદ્યોગ છે કે જેનો કાચો માલ ખેતીમાંથી મળતો હોય એવા તમામ પ્રકારના ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય. બીજું છે ખનિજ આધારિત ઉદ્યોગ, જેનો કાચો માલ કુદરતી રીતે ખનિજના સ્વરૂપમાં મળતો હોય. દાખલા તરીકે પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરી અને આપણે લોખંડની કાચી ધાતુ મેળવીએ છીએ, બધી કાચી ધાતુ મેળવીએ છીએ. તો એ ખનિજ આધારિત ઉદ્યોગ છે. ખનિજ આધારિત ઉદ્યોગમાં લોખંડ પોલાદ ઉદ્યોગ આવશે, મેંગેનીઝ ઉદ્યોગ આવશે, રાસાયણિક ખાતર ઉદ્યોગ આવશે. આ બધા ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગ છે. તાંબુ ગાળાનો ઉદ્યોગ ને એલ્યુમિનિયમ ગાળાનો ઉદ્યોગ, બધી ધાતુ ટૂંકમાં આવી ગઈ. એ બધા ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય કે જે ઉદ્યોગનો કાચો માલ ખનિજ છે. એની જે 2 ઉદાહરણ લખી નાખજો. ઓકે, તો આ પ્રમાણે તમારે ઉદ્યોગોનું વર્ગીકરણ લખવાનું રહેશે. પ્રશ્ન આપણે આવતીકાલે આપશું કે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. આ પ્રમાણે તમારે એનો જવાબ લખી નાખવાનો. ઉદાહરણને આમાં લખેલા જ છે, આમાં તમે જાતે લખી નાખજો એ પ્રમાણે. ઓકે, ટેક્સ્ટ બુકમાં છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે કૃષિ આધારિત ઉદ્યોગમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત કરશું. ઓકે.